અમે ખાવા આવ્યા. અમે આવી કઢી નથી ખાધી, હરગવાની ખાધી અને આવી તો મરસાની નથી ખાધી. મરસાની કઢી છે ને તૈયાર થઈ ગઈ છે. હવે કોને કોને ખાધી કમેન્ટ કરજો. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ મિત્રો. અને આજ શું કહેવાય કે અષાઢી બીજ છે, તો જય જગન્નાથ, જય રામાપીર. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અત્યારમાં મસ્ત મજાના રેડી થઈ ગયું, 9 ધોરણ કમ્પ્લીટ. અને આજનું વાતાવરણ બહુ ગજબનું છે, કેમ કે બીજ છે ને, બીજના દિવસે વરસાદ આવે જ તે આવે એટલે કાલે સાંજનો શરૂ છે. તો અત્યારે વાતાવરણ બહુ મસ્તીનું છે, ખુલ્લું વાદળવાળું થઈ ગયું છે. મમતા શું કહેતો? જય માતાજી, જય બાપા સીતારામ, જય રામાપીર. આજ તો અષાઢી બીજ છે. મારે રહેવાનું હતું પણ મમ્મી વાળા એવું થયું કા. ને બીજું છે ને એક સુરતમાં છે ને જગન્નાથની યાત્રા, રથયાત્રા. જોઈએ કઈ જગ્યાએ આડી આવે છે, મને રસ્તા ચેક હું જાય હશે તો વિડીયોમાં આપને દેખાડીશું સુરતમાં કેવું છે એમ માહોલ બધું. જોયું હવે ટાઈમ મળે એ પ્રમાણે, એને કરતો પછી કામ હોય તો પછી કાંઈ દવા હે નહીં. તો રસ્તામાં ક્યાંક હું જઈશ તો આડું આવશે તો તમને પણ બતાવીશ ને વિડીયોમાં આગળ બનાવી દેજો. તો હવે અત્યારમાં જવા દો કામે. હા, અને પાછું કામ આવી જાય હમણાં, એટલે એ એનું કામ લઈ લે. હાલો કન્ટિન્યુ આગળ બને રહેજો વિડીયોમાં. જય રામાપીર કમેન્ટમાં લખી નાખજો. તો પરસાદી આવે છે કેળા, સેવડો અને છાશ. તો રામાપીરની પરસાદી છે સીતાનગર 4 રસ્તા આગળ. તો બધા ભાવ ભક્તો છે ને પરસાદી લે છે ને આપણે લીધી છે ઘર હાટું, હળદેવ હાટું ને હેતુ હાટું લેતા આવી છે. કમેન્ટમાં લખી નાખજો જય રામાપીર. ઘરે ભાઈ આવ્યો અને જો પરસાદી લાવ્યો. આ સેવડો છે ને 2 કેળા છે. કાંઈ હતું હેતુ શું છે આ? હે બનાના કેવાય. બનાના લાવ્યો છું કા એટલે તને લેતો આવ્યો. હું તો ત્યાં બેઠો સેવડો થોડો ખાઈ લીધો. આવડા ઘેરે છે હવે જોઈએ પછી ટાઈમ મળે એ પ્રમાણે. સેવડો ને પેંડા છે ખાય છે. દુખિયાન દરબાર બહુ ટ્રાફિક હોય આજનું. રથયાત્રા હોય, જગન્નાથની યાત્રા. કાંઈ નહીં, જમવાનું તૈયાર થયું કાઢો. જમવામાં છે મગનું શાક, ડુંગળી અને રોટલા ચોમાસાના. કા જમવા અને ખીર એને અત્યારે બનાવ્યું એમ ને, આપણે સાંજે બનાવવાની. મારું નક્કી નહીં, વાટે નહીં રહેવાનું. હા એ તો એમ જ છે ને. વાંધો નહીં હો, આરામ છે. હા જેટલું આવે એટલું કર્યા કરો. બીજું હું બોલો તો કેવો બેઠો સાનો મનો. હા વિડીયો શરૂ હોય એટલે ધીમો કરી નાખે. કા હા કાંઈ નહીં. હાલો તો જમવાનું છે ને મગનું શાક છે મસ્તીનું અને ડુંગળી ને આમ જો ઘી વાળો રોટલો હો, મજા આવી જાય ચોમાસાની. હું બોલવું છે હે બોલ મમ ખાવા આવો કે હા બોલી લીધો. તાણીને બોલાય થોડું સમજાય એમ. મમ ખાવા આવો એમ કેતો. હાલો તો એ કાંઈ બોલશે નહીં તાણીને. હાલો આપણે જમી લઈએ. બપોરે વાત થઈ હતી ખીર બનાવવાની, પણ અત્યારે છે ને ખીર નથી બનાવી. એની જગ્યાએ જુઓ કઢી છે. કઢી તે કઢી કેવી ભરેલા મરસાની છે, બનાવવાનું બાકી છે. કા અમે ખાવા આવ્યા. અમે આવી કઢી નથી ખાધી, હરગવાની ખાધી અને આવી તો મરસાની નથી ખાધી. મમતા કે હાલો હું ખવડાવતી. અમે આવ્યા આખા મરચાની કઢી ખાવા. હા એ બનાવવાનું બાકી છે. મસાલો ઉમેર્યો છે એને, તે હું પૂછું છું આમાં હું નાખ્યું એમ. અમારે બનાવી તો બનાવવા થાય ને. જો મરચાની કઢી છે ને તૈયાર થઈ ગઈ છે. હવે કોને કોને ખાધી કમેન્ટ કરજો. આ બધા પહેલી વખત ખાવા આવ્યા છે. હે ગામડે બહુ મજા આવે ખાવાની. તો ખાટી છાશમાં બનાવ્યો ને આને તો ખાવાનું શરૂ કરી દીધું. ટેસ્ટ કરશો એમ ને? મરચું એક જ લીધું એમ તો ને. ભાખરી ત્યારે ને તો મરચાની કઢી ને ખીચડી. કા
હા હું બધાને છાશ દઉં છું હા તું બધાને ચાલુ કરાય છે આપવાનું આ બધા તો બધા લોહી પીવે છે નોખા નોખા જો કઢી નથી પીતા મારું લોહી પીવે છે હું હા આપ્યું ને કાંઈ નહીં તો ખાઈ લેવું ને પછી આપણે ધાબે છે ને વાહરો બેહવાનું છે કા કરીને નવરા થઈ ગયા ને ભાવોની જો ઘડીક બેઠા પછી વહી ગયા તે રૂમે અને સવારમાં કીધું તું મેં કે આજ રથયાત્રા નીકળશે તો હું બતાવીશ પણ રથયાત્રા નીકળી પણ મારે એ સ્ટેશન આવ્યું નહોતું લેવાનું તો પછી હું હીરાબાગ આવ્યો ત્યાં રથયાત્રા ઉધના સ્ટેશન બાજુ હતી દરવાજા બાજુ પછી આનપા પાછો એ બાજુ ગયો ત્યાં આનપા હીરાબાગ આવ્યું એવું છું એટલે કાંઈ ભેગું છું નહીં નકર તો આ વિડીયોમાં બતાવવાનું હતું કા સવાર કીધું હતું હા હવે ભાઈ આપણે પ્રસાદી લઈ લીધી લાટ તને પ્રસાદી લાવ્યા ખાતે હા પરસાદી રામાપીરને લેતો આવ્યો છું એટલે હું એ તો આગવાન ભૂ દે તો ઉપર દે જા હા જા આપી દે જા હા હરદે ઉપર દે જા ભાવબેન લઈને છે ને આખા મરસાન કટી ખવડાવી ને ઈ ખાઈને જા હા એક બેઠા ઘડીક બેઠા પછી કે અમે જઈ રાજભાઈ બાર બેહવા જવું છું હા એ અત્યારે બહાર જાય છે બે કાંઈ નહીં મારે હજી દૂધ ગરમ કરવું છે પથારી કરવી છે હા આજ તો હું અહીંયા થાકી જઈશ તો જો આમ જો હા બે જો પાણી ઓલાને ભરી દીધું ને તો ન પીવું એમ કા અહીંયા આળહુડો છે કાંઈ નહીં હાલો તો છે ને પથારી બથારી કરી નાખો હા પથારી કરી આમ નાખી નામ જઈ ઘડીક જાગી એમ તો ધાબે વાહરો ઘડીક આરામ કર્યું કા 10 વાગ્યા બારી હું હા જો વરસાદ આવશે તો ધાબે હુવા જાવ કા પી લીધું આમ નામ ઘડીક હુવું ને કાંઈ નહીં હાલો તો છે ને ધાબે ઘડીક વાહરવા બહાર બેહીને પછી છે ને ઘરમાં પથારી બથારી કરી નાખવી કોને અત્યારે ન હોય અડધી રાતે બિસ્કિટ હોય કાંઈ હે ભાઈ બિસ્કિટ ખાઓ અડધી રાતે હોય બિસ્કિટ હે હું હાલો તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું એક નવા વિડીયોમાં સવારે પાછા